જય માતાજી। મિત્રો, આપની સમક્ષ ઘણી જે કઠિનાઈ અને ઘણા જ સંઘર્ષભર્યા સમયને સાથે લઈ અને આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પૂર્વજોના અને આત્માઓના જે કંઈક વાર્તાલાપ છે એ રજૂ કરવા આપની સમક્ષ ફરી ઉપસ્થિત થયો છું। અને ભાદરવાના જે કંઈક ભરપૂર વરસાદના જે આજના નિર્માણ છે તે છતાં પણ મારું જે કાર્ય રચના મને જે કાર્ય અર્પણ થયું છે એ હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું। મિત્રો, બહુ જ ઉચ્ચ કોટીના જે પાત્ર જે નામના છે બહુ જ મને પણ એ પ્રિય છે કે આત્માના કોઈ સગા કોઈ સંબંધીઓ હોતા નથી। આત્મા એ અલૌકિક અલંકારી અને એક અજર અમર એક પાત્ર છે કે આત્મા એની કોઈ તુલના પણ ન કરી શકે। પણ મિત્રો, એ આત્મા અજર અમર અને નિરંકારી છે તો એમના કાર્ય રચના કઈ રીતે રચાય? તો એ આત્માની રચના રચવા માટે પૃથ્વી ધરતી ઉપર કંઈક પાત્ર ઉપસ્થિત થાય છે। એટલે પાત્ર કોઈ ઉપસ્થિત થાય, જીવ જંતુ પશુ પક્ષી અનેક, એને એ પશુ પક્ષી જીવ જંતુ માનવ દરેકને આ ધરતી ઉપર અવતરવા માટે એ જે આત્મા છે એને માતૃત્વની કૂખ પસંદ કરે છે અને માતૃત્વની કૂખ એમને પસંદ કરે ને માતૃત્વની નાભી કમરનો સહારો લઈ અને નાભી સ્વરૂપે એ આત્મા એક દેહ ધારણ કરે છે। મિત્રો, એ દેહ ધારણ કરી અને ધરતી ઉપર એ અવતાર ધારણ કરે છે। ધરતી પર અવતાર ધારણ કર્યા પછી એમને એક કુળનું નામ પ્રાપ્ત થાય છે। કોઈ કુળનું નામ પ્રાપ્ત થાય એમને ત્યાર પછી એમને પિતાશ્રીનું જે નામ છે એ ગ્રહણ થાય છે। પિતાશ્રીના નામ અને કુળનું નામ લે અને એ આત્મા આ દેહમાં એક પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરાવે છે। ત્યાર પછી એ જે આત્મા છે બાલ્ય અવસ્થામાં મિત્રગણ સાથે પોતાનો સમય પસાર કરી અને યુવાવસ્થામાં પહોંચે છે। મિત્રો, યુવાવસ્થામાં પહોંચતા એમને ઘણા સુખ અને બાર આનંદ કિલ્લોલ કર્યા હોય ત્યાર પછી એ દેહ યુવાવસ્થામાં પહોંચે અને યુવાવસ્થા આવ્યા બાદ પોતાનું આગવું જે નામનું જે સ્થાન છે એનું એમને અનુભૂતિ થાય અને એક લગ્ન યોગમાં એ આત્મા આ દેહને બાંધે છે અને ત્યાર પછી એ દેહ છે એક લગ્ન બંધનમાં બંધાયા પછી પત્નીના સાથેના જે ધરતી ઉપરના આનંદ અને સુખના વૈભવો પ્રાપ્ત કરી અને પોતાનું જે સંતાન સુખ છે પ્રાપ્ત કરે છે। પોતાના સંતાન સુખ પ્રાપ્ત થયા પછી એ પાત્ર છે પોતાના અલગ કીર્તિ અને પોતાના નામનું એક સ્વરૂપ ધારણ કરે અને ત્યાર પછી એ જે યુવાવસ્થામાં સંઘર્ષ તકલીફ કષ્ટ અને અનેક એવા કર્મો કરે અને એ કર્મો ખૂબ ફળદાયી અને ખૂબ દુઃખી હોય ત્યાર પછી જે આપણે એમ કહેતા હોય કે એ જે દેહ છે પોતાની લીલા જે પરમાત્માએ નિર્માણ કર્યું હતું આત્માનું કાર્ય એ આત્મા એ દેવના માધ્યમથી ખૂબ સરળ અને સારી રીતના વ્યક્ત કરી અને પોતાના દેહનું કાર્ય પૂર્ણ કરે અને અંતકારી એ દેહમાંથી જ્યારે એમને આત્માને વલીન થવાનો ક્ષણ આવે ત્યારે દેહનો જે શક્તિ એમનું જે બળ નષ્ટ થાય, દેહના જે અંગો છે નિષ્ક્રિય બની જાય અને પોતે જ્યારે ધરતી ઉપર કોઈક પોતાના સગા સંબંધીઓના સહારે રહી અને અંતકાલે પથારી વશ થાય ત્યારે એમ દેહને એક ભાન અને એક જ્ઞાન થાય છે કે આજે મારા પુત્ર પરિવાર મારા સગા સંબંધીઓ એ બધાને છોડી અને ક્યારે અને કેવી રીતના જવું એ કષ્ટ એમને મનોબળ બહુ જ દુઃખ આપે છે। કારણ કે આ આત્માના જે બંધન દેહના એક રૂપમાં છે તો સતયુગમાં પણ આપણે એક મને બહુ જ ઉચ્ચ કોટી ભગવાન શંકરની એક વાર્તા અને એમનું જે શબ્દો યાદ આવ્યા હતા કે દક્ષ રાજાના યજ્ઞમાં જ્યારે સતી માતાએ પોતાના દેહની આહુતિ આપી હતી તો એ કર્મ ભગવાન શિવને પણ ખબર હતી કે આત્મા અજર અમર અને નિરંકારી છે, પછી આ દેહના માટે કલ્પાંત શા માટે કરવો? છતાં પણ ભગવાન શંકરે જે કલ્પાંત કર્યો અને જે આવનારા જે ભવિષ્ય જે હતું જે કળિયુગના માનવીઓ છે એમને બતાવવા ખાતર
સતી માતાની પાછળ એમને ઘણા દુઃખ વ્યક્ત કર્યા અને સતી માતાનો દેહ લઈ અને એક કંઈક પરિભ્રમણ કરતા રહ્યા અને દેહના જે કંઈક ભાવ એમને લગાવ અને એમનું જે આતુરતા હતી એ આ ધરતી ઉપર બહુ જ અલૌકિક છે. ત્યાંથી આપણે જોઈએ કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામજીએ સીતા માતાજીના વિયોગના માટે પણ જે દુઃખ વ્યક્ત કર્યું હતું વારંવાર, એનાથી પણ આપણે વંચિત નથી. ત્યાંથી આગળ આપણે જોઈએ કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ મોહના જે કંઈક બંધન હતા, મોહના જે કંઈક ભાવ હતા એ પ્રકટ કર્યા હતા અને મોહવશ થઈ અને એ દેહને શું વેદના થાય એ પણ દર્શાવી હતી. મારા એક હૃદયમાં એક શબ્દ અને જે મેં દ્રષ્ટિમાન કર્યું હતું કે જે હમણાં કંઈક આપણે ભૂતકાળમાં મહાભારત નામની જે સિરિયલો ચાલતી હતી એ સિરિયલના એક દ્રશ્ય જે છે કે અભિમન્યુનો જે વધ થયો, તો એ અભિમન્યુના જે વધ સમયે ભગવાન શ્રી કૃષ્ણનું જે પાત્ર ભજવનાર એ જે વ્યક્તિ હતા એમના નેત્રમાંથી જે અશ્રુની ધારા વહી હતી. એ ખરેખર એમ મનાય છે કે પરમાત્માનો નિયમ છે કે આત્માના કોઈ સગા સંબંધી નથી રહ્યા, છતાં પણ દેહ અને આત્માનું જે બંધન એનો કોઈ મૂળ હોતું નથી. તો આપણે તો કળિયુગના પામર માનવીઓ છે, તો આપણે પોતાના સગા સંબંધી આપના સ્નેહીઓને આ દેહ છોડી અને આત્મા ચાલ્યા ગયા પછી આ દેહના મોહ અને મૂળ ક્યાંથી ભૂલી શકાય? એટલે જ તો આ દેહના મૂળ આપણે ધરતી ઉપર વર્ષો સુધીને પણ યાદ રાખીએ છીએ, કારણ કે એ દેહ જે આપણી સાથે સમય વિતાવ્યો, જે એ દેહે એ શરીરે આપણી સાથે સંબંધમાં લાડ પ્યાર કર્યા હોય, કોઈક સમયે આપણે જો તૂટી ભાંગતા હોય તો એ દેહે આપણે જે આશ્વાસન આપ્યા હોય એ બધું આપણે આ દેહમાં ક્યાંથી ભૂલીએ? સત્ય વસ્તુ તો બહુ જ અટૂટ છે કે આત્માને કોઈ તકલીફ, કોઈ દુઃખ નથી હોતા, પણ છતાં પણ દેહ અને આત્મા એ બેની વચ્ચે જે મોહ છે એ ક્યાંથી મટી શકે? અંતકારે જે પથારીવશ થયેલા દેહ છે એને અંતકારે પોતાનું દેહનું રચના રચેલી પૂર્ણ કરી અને એ આત્મા દેહને ત્યજી છોડી અને પરમાત્માના નિર્માણ અધીન દેહને ધરતી ઉપર ધરતો રાખી અને આત્મા આ દેહમાંથી વલીન થઈ જાય છે અને પરમાત્માના નિયમ મુજબ કાર્ય રચના રચે છે. ત્યારબાદ આ ધરતીના માથે જે પણ દેહ ધરી પડ્યો છે એને પોતાના સગા સંબંધી સ્નેહીઓ કુછ થોડાક સમય 2-4 દી રાખે, બહુ કરે તો, અને ત્યાર પછી એ દેહને અગ્નિ સંસ્કાર કરી અને અગ્નિદેવને સમર્પિત કરી દે છે. અને આ દેહ અને આત્માના જે આ જ્ઞાનની વાત છે મિત્રો, મને મારા હૃદય કમરથી જે શબ્દો જાગૃત થયા છે, મારા ભાવ હતા એ હું આપની સમક્ષ રજૂ કર્યા. કદાચ એમાં મારાથી કોઈ ભૂલ ચૂક થતી હોય કે મારાથી કોઈ શબ્દ છૂટતા હોય કાં તો વધારે ના બોલે ગયા હોય તો મને ક્ષમા કરજો. જય માતાજી.